ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી બાલકૃષ્ણલાલની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી પવન સુત હનુમાનની જય. પતયે હર હર મહાદેવ. કરારવિંદેન પદારવિંદમ, કરારવિંદેન પદારવિંદમ, કરારવિંદેન પદારવિંદમ, કરારવિંદેન પદારવિંદમ, મુખારવિંદે વિનિવેશયંતમ, મુખારવિંદે વિનિવેશયંતમ, મુખારવિંદે વિનિવેશયંતમ, મુખારવિંદે વિનિવેશયંતમ. ભટ્ટસ્ય પત્રસ્ય પુટેશયાનો, ભટ્ટસ્ય પત્રસ્ય પુટેશયાનો, ભટ્ટસ્ય પત્રસ્ય પુટેશયાનો, ભટ્ટસ્ય પત્રસ્ય પુટેશયાનો. બાલં મુકુંદં મનસા સ્મરામિ, બાલં મુકુંદં મનસા સ્મરામિ, બાલં મુકુંદં મનસા સ્મરામિ, બાલં મુકુંદં મનસા સ્મરામિ. શ્રીમદ ભાગવતજીના મંગળમય પ્રારંભમાં ગ્રંથકર્તા ભગવાન શ્રી વ્યાસ નારાયણ પરમેશ્વરનું ધ્યાનરૂપી મંગળાચરણ કરે છે. હિન્દુ સનાતન ધર્મનો એક મત રહ્યો છે કે કોઈ પણ કાર્ય જ્યારે શરૂ કરો ત્યારે ભગવાનને યાદ કરીને પછીથી જ શરૂ કરો. આપણો વૈદિક ધર્મ એમ માને છે કે દરેક કાર્યની અંદર અનેક વિઘ્નો છુપાયેલા હોય છે. પ્રત્યેક કદમની નીચે કઠણાઈઓ સમાયેલી હોવાને નાતે જ્યારે જ્યારે તમે કદમ ઉઠાવશો
ત્યારે ત્યારે પરમેશ્વરને યાદ કરીને જ કદમ ઉઠાવશો. સાંસારિક કાર્ય હોય કે પછી આધ્યાત્મિક કોઈ કાર્ય હોય, કોઈ પણ કાર્ય જ્યારે શરૂ કરવું ત્યારે ભગવાનના નામને યાદ કરીને પછીથી શરૂ કરવું. જો ભગવાનને ભૂલી જશું તો હંસ ચિતરવાને બદલે કાગડો ચિતરાઈ જશે. જો પરમેશ્વરને ભૂલી ગયા તો સુખી થવાને બદલે પરેશાન થશું. જો ભગવાનને ભૂલીને કાર્ય શરૂ કરશો તો મેળવવાને બદલે ગુમાવવાનું જ રહેશે. દશરથજીના જીવનમાં રાજ્યાભિષેકનો નિર્ણય જ્યારે લેવાનો છે, આપ સમજી શકો છો કેટલો સરસ નિર્ણય હતો. આ એક છોડવા માટેનો નિર્ણય હતો. સામે પક્ષે ભગવાન શ્રી સીતારામજીનો રાજ્યાભિષેક હતો. રામાયણકારનો એવો મત દેખાય છે કે આમાં વિઘ્ન ઉત્પન્ન થયું હોય તો એનું કોઈ કારણ એ હોય કે દશરથજીએ જ્યારે નિર્ણય જાહેર કર્યો છે ત્યારે પરમેશ્વરને યાદ કર્યા પછીથી જાહેર કરવો જોઈતો હતો. પરિણામ એટલું ખતરનાક આવ્યું કે ન તો સીતારામજીનો રાજ્યાભિષેક પોતે નિહાળી શક્યા, ન તો નિવૃત્તિ ધર્મને સ્વીકારી ભગવાનની ભક્તિનું સુખ લઈ શક્યા. નહીં તો તમે રામાયણને સાંભળતા હશો ત્યારે એવા ક્વેશ્ચનો ઉત્પન્ન થતા હશે કે જ્યાં સ્વયં ભગવાન બિરાજતા હોય છે ત્યાં વિઘ્ન કેમ હોઈ શકે? કોઈ એમ કહે છે કે શ્રવણ વધનું એક કર્મ હતું ને એ દશરથજીને આડું આવ્યું. શ્રવણ વધનું કર્મ જો દશરથજીને નડતું હોય તો ભક્તિનો અર્થ શું છે? તો ભગવાનની સેવા પૂજાનો શું મિનિંગ છે? કર્મને આધારે જો ચાલવાનું હોય, હરેક ક્રિયામાં કર્મ જો બાધારૂપ હોય તો ભગવાનના આશ્રયનો મહિમા શું? કર્મ કરતાય પણ પરમેશ્વરનો આશ્રય મહાન છે. ભગવાનનો જેને આશ્રય હોય છે એને કર્મ નડી ન શકે. દશરથજીના જીવનમાં ઘટના ઘટી. રામાયણના ચિંતકોનું કારણ એ દેખાય છે કે સભામાં જ્યારે રાજ્યાભિષેકનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો એ પહેલા દશરથજીએ પોતાના મંદિરમાં જવું જોઈતું હતું. પરમેશ્વરની આગળ ઘીનો દીવો ધૂપ સળી કર્યા પછી બે હાથ જોડીને ભગવાનને સંકલ્પ જાહેર કરવો હતો કે પ્રભુ, હું એવું વિચારી રહ્યો છું કે સીતારામજીનો રાજ્યાભિષેક થાય તો બાકીના દિવસો પછી સીતારામના સંકીર્તનમાં હું ગાળવા ઈચ્છું છું. આ મારા સંકલ્પને આપ સક્સેસ બનાવશો એમ ભગવાનની આગળ પહેલા રજૂ કરવો જોઈતો હતો. તો હિન્દુ સનાતન ધર્મે સૌથી પહેલા એક નોંધ કરાવી કે કોઈ બી કાર્ય શરૂ કરો ત્યારે ભગવાનના નામને યાદ કરીને પછી કરો. એટલે તો વિશ્વની સંસ્કૃતિઓએ
પ્રેમ નામનો શબ્દ આધ્યાત્મિકતામાં દાખલ કર્યો, જેને પ્રાર્થના કહેવાય છે. મૂર્તિમાં માનનારો સમાજ પ્રાર્થના કરે છે, પણ મૂર્તિમાં નહીં માનનારો સમાજ બી પ્રાર્થના કરે છે. આપણે હિન્દુ લોકો મૂર્તિમાં માનીએ છીએ, ઈસાઈ લોકો ક્યાં મૂર્તિમાં માને છે? ઇસ્લામ સંસ્કૃતિ ક્યાં મૂર્તિમાં માને છે? બૌદ્ધ સંસ્કૃતિ ક્યાં માને છે? યહૂદી સંસ્કૃતિ મૂર્તિમાં ક્યાં માને છે? છતાં મૂર્તિમાં નહીં માનનારી સંસ્કૃતિઓ પણ પ્રાર્થનામાં તો માને જ છે. તો વિશ્વનો એક જનરલ નિયમ થઈ ગયો કે દરેક કાર્યના પ્રારંભમાં ભગવાનને યાદ કરવા. ઘરથી જ્યારે બહાર નીકળો ને ત્યારે તમારી સેવાનું જ્યાં સ્થાન હોય ને ત્યાં જઈ પરમેશ્વરને એમ કહેવું, પ્રભુ હવે મારા નિત્ય કાર્યની અંદર હું જોડાઉં છું, તું મારી સાથે રહે છે. તમે નિર્ભય બની જશો, તમે નિશ્ચિંત બની જશો. ત્યાં સુધી જ જીવનમાં ભય છે, ત્યાં સુધી જ જીવનમાં ચિંતા છે કે જ્યાં સુધી આપણે એવું નથી માનતા કે ઠાકોરજી મારી હારે છે. જે દિવસે એવું મનાશે કે મારી સાથે મારો ઠાકોરજી છે, તમે નિર્ભય થઈ જશો. ઘરની આગળ કોઈ પોલીસમેન ઊભો હોય ને તો આપણે કેટલા નિશ્ચિંતતાથી ઊંઘતા હોઈએ. આપણને એમ લાગે કે મારા ઘરની આગળ પોઈન્ટ પોલીસનો છે, માટે અહીંયા કોઈ ચોરનો, કોઈ ડાકુનો, કોઈ ખૂનીનો ભય નથી. એક સાધારણ પોલીસને સહારે નિર્ભયથી આપણે જો ઊંઘતા હોઈએ તો પરમેશ્વર કાયમ સાથે છે આવો ભાવ રાખનાર માણસને ભય ક્યાંથી હોઈ શકે? અને એક વાત આપ યાદ રાખજો, એક સુપ્રીમ સત્તાનો આશ્રય કર્યા પછી, એક સર્વોત્તમ જે પાવર છે એ પાવરની કંઠી ગળામાં પહેર્યા પછી જો આપણામાં ભય રહેતો હોય તો એમ સમજવું કે હજી ભગવાનને સમજવામાં આપણે કાચા છીએ. ₹100ની નોટમાં ભલે રૂપિયા નથી દેખાતા, પણ ખરેખર એમાં 100 રૂપિયા છે જ. એમ ભગવાનની મૂર્તિ ભલે તમારી સાથે બોલતી નથી, બાકી એમાં પરમેશ્વર છે. તો ભાગવતજીના પ્રથમ સ્કંધે સૌથી પહેલા નોંધ કરાવી કે ભગવાનને સાથે રાખીને જ કાર્ય કરો. અને ભગવાનને સાથે તમે રાખશો ને તો કોઈ દિવસ પાપ નહીં થાય. સતત એમ લાગ્યા કરશે કે ભગવાન મારી હારે છે, હું કેમ પાપ કરું? દીવો બળતો હોય ને તો આપણને એમ લાગે ચોરી કેમ કરાય? અંધારામાં માણસ ચોરી કરે, પણ લેમ્પ બળતો હોય તો ચોરને બી ભય લાગે, કોઈ ભાળી જશે. તો સારા જગતને પ્રકાશ આપનારો પરમેશ્વર એ આપણી સાથે છે. આવો જો ભાવ રહેશે તો આપણાથી ચોરી નહીં થાય, આપણાથી ખોટું નહીં થાય. જગત કેટલું નિર્મળ બની જશે. ભાગવતજીનું પહેલું સૂત્ર આપ એક પછી એક સૂત્ર લખતા રહેશો ને, જીવનમાં બહુ ઉપયોગી બનશે. સારી કથા તમને યાદ નહીં રહે, એના મિનિંગ હું તમને લખાવીશ, જેને સાર કહેવામાં આવે છે. અને એ સાર જો યાદ રહી જશે, જીવન ઝળહળી ઉઠશે. ભાગવતજીના સાર રૂપી તમને એક એક દિવાસળી હું તમને આપીશ
કે જે દિવાસીથી તમારી જીવન જ્યોતને તમે જલાવી શકશો. તો સૌથી પહેલી દિવાસળી તમને એ આપી ભાગવતે કે હરેક કાર્યમાં ભગવાનને યાદ કરીને પછી કાર્ય શરૂ કરજો, નહીં તો વિઘ્નો તમને ફોલી ખાશે. દીકરીનું લગ્ન લો ને પછી ખબર પડે, નહીં તો આપણને એમ લાગે કે બધા સંબંધીઓનો મને સહકાર છે, બધા મિત્રો મને એમ કહે છે કે હવે દીકરીનું લગ્ન કર, કામ હોય તમે ઊભા છે ને. આપણને એમ લાગે કે સંબંધીઓ, સ્નેહીઓ, મિત્રો કેટલાનો સાથ છે, પણ દીકરીનું લગ્ન લઈ લ્યો પછી ખબર પડે કે આમાં કેટલા ઠરડાઈને બેઠા છે. કોઈ એમ કહેશે કે અમે લગ્નમાં નહીં આવીએ, કેમ? તો કે નહીં, વાસ્તુ હતું ને ત્યારે અમારું પત્રિકામાં નામ નહોતું. અનેક સાપ નીકળશે, તમે પકડી પકડીને એને થાકી જાઓ. તમારો સારો સમય સમાધાનમાં તમારે ગાળવો પડશે, અને છતાં એમાં કેટલાય દુખિયા રહેશે. બસ ભગવાનને આ કામ સોંપી દો. વગર પૈસે ભગવાન જો આ કાર્ય હાથમાં લેતો હોય તો શું કરવા એના ગળામાં ગાળીઓ નહીં નાખવો. તો ભાગવતે પહેલું આપણું ધ્યાન દોર્યું છે, એને યાદ કરજો. કરારવિંદે ન પદારવિંદમ, કરારવિંદે ન પદારવિંદમ, કરારવિંદે ન પદારવિંદમ, કરારવિંદે ન પદારવિંદમ, મુખારવિંદે વિનિવેશયંતમ, મુખારવિંદે વિનિવેશયંતમ, મુખારવિંદે વિનિવેશયંતમ, મુખારવિંદે વિનિવેશયંતમ, વટ્ટસ્ય પત્રસ્ય પુટે શયાનં, વટ્ટસ્ય પત્રસ્ય પુટે શયાનં, વટ્ટસ્ય પત્રસ્ય પુટે શયાનં, વટ્ટસ્ય પત્રસ્ય પુટે શયાનં, બાલં મુકુંદં મનસા સ્મરામિ, બાલં મુકુંદં મનસા સ્મરામિ, બાલં મુકુંદં મનસા સ્મરામિ, બાલં મુકુંદં મનસા સ્મરામિ. જન્માદ્યસ્ય તોન્વયાદિ તરત ચાર્થે સ્વવિઘ્ન સ્વરાટ. સ્વયં ભાગવત પ્રાર્થના કરે છે ભગવાનની. હવે બીજો પોઈન્ટ કે પ્રત્યેકના જીવનમાં ગુરુની જરૂરિયાત દેખાય છે. ભાગવતજીમાં ભગવાનને વંદના કર્યા પછી ગુરુ વંદના આવે છે. હિન્દુ સનાતન ધર્મમાં ગુરુને ભગવાનનું એક સ્વરૂપ માનવામાં આવે છે. જેમ માં હોય એ દીકરાને પોતાના બાપની ઓળખાણ કરાવે છે, એમ ગુરુ છે એ જીવાત્માને ભગવાનની ઓળખાણ કરાવે છે. નાના બચ્ચાને ખબર નથી હોતી કે મારા ડેડી કોણ છે. એની મમ્મી જેને શીખવાડતી હોય કે આ તારા પપ્પા છે. બાળકના મગજમાં આ વાત એવી ફિટ કરી દે છે મમ્મી કે પછી બાપ જીવતો હોય કે ઓફ થઈ જાય, કોઈ બાળકને પૂછે કે તારા પપ્પાનું નામ શું, તો તરત એ જ નામ આપશે. બાપની સાથે બોલવા વ્યવહાર હોય કે ન હોય કદાચ, છતાંય કોઈ પૂછે કે તારા પપ્પાનું નામ શું, તો તરત બાપનું નામ દેશે. માએ બાપ શબ્દ બાળકના મનમાં કેટલી હદે ફિટ કર્યો. ઘણીક વાર અમે કોઈ સુખી માણસને ઘરે જઈએ તો પેલો સુખી માણસ વાત કરે કે સ્વામી, આ બેડ છે ને એમાં મેટ્રેસો જે છે
એ બધી ફોરેનની વસાવી છે અમે. વળી આગળ લઈ જઈને બતાવે કે બેડ સ્પ્રેડ જે છે, ચાદરો જે છે, એ પણ ફોરેનની જ અમે વસાવી છે. વળી કિચનમાં લઈ જઈને બતાવે કે આ બધું જે દેખાય છે એ બધું ફોરેનનું છે. આ કપ રકાબી ફોરેનના છે, ડીશો ફોરેનની છે. વળી એના બેડરૂમમાં લઈ જાય અને બેડરૂમના કબાટો ઉગાડીને બતાવે કે આ બધા કપડાં છે ને એ બધા ફોરેનના છે. પછી વાત કરે કે અમને છે ને ફોરેન સિવાયની ઇન્ડિયન વસ્તુ ગમતી જ નથી, એમ નહીં સેટ થતી અમારી સાથે. હજી સુધી મને એવું કહેનારો કોઈ મળ્યો નહીં કે ઇન્ડિયન બાપ ન ગમ્યો એટલે બાપે મેં ફોરેનનો વસાયો છે. ઇન્ડિયાની વસ્તુ ન ગમે તો ફોરેનની વસાવી. હજી સુધી કોઈ એવું કહેનાર નથી મળતો કે ઇન્ડિયન પિતા ન ગમ્યો એટલે ફોરેનનો લાવીને વસાયો છે. દરેકના જીવનમાં ગુરુનું સ્થાન હોવું જોઈએ. જેમ માં બાળકના હૃદયમાં બાપનું સ્થાન ફિટ કરે છે, એમ ગુરુ છે એ જીવાત્મામાં ભગવાનનું સ્થાન ફિટ કરે છે. અને ગુરુ એને શીખવાડે છે કે મારી તારી કોઈ શોભા હોય, મારું તારું કોઈ સુખ જો હોય, મર્યા પછી જેના ચરણારવિંદમાં હું જનાર છું એ જ આ પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે. એનો બેટા તો આશ્રય કરજે. જીવનમાં કદાચ ચઢાણ આવે ને તો એને ન ભૂલીશ તું. કદાચ જીવનમાં એકદમ કોઈ ખાઈ આવી જાય તો ભગવાનને ન છોડીશ. સુખ અને દુઃખમાં સદાયને માટે તું એની સાથે વળગી રહેજે. એ તારા સુખ દુઃખને વહન કરશે. આવું ગુરુ જીવાત્માના મગજમાં ફિટ કરી દે અને પછી એ જીવાત્મા ભગવાનનો થઈને કાયમ જીવતો હોય છે. એટલે ભાગવતજીમાં ગુરુ વંદન આવે છે. યમ પ્રવજંત મનુપેત મોપેત કૃત્યં યમ પ્રવજંત મનુપેત યમ પ્રવજંત મનુપેત મોપેત કૃત્યં યમ પ્રવજંત મનુપેત મોપેત દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ. દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ. દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ. દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ. પુત્રેતિ તન્મયતયતરવો ભીને પુત્રેતિ તન્મયતયતરવો ભીને પુત્રેતિ તન્મયતયતરવો ભીને પુત્રેતિ તન્મયતયતરવો ભીને તમ સર્વભૂત હૃદયં માનતોસ્મિ. તમ સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ. તમ સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ. તમ સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ. તોમ્ભોત સર્વહૃદયં મુનિમાનતોસ્મિ. તમ સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ.
પ્રવજંતમનુપૈતમુપૈત કૃત્યમ. ભગવાન શુકદેવજીને વંદના કરવામાં આવી છે, જે પરમહંસોના આચાર્ય છે. ભગવાન શુકને વંદના કરી છે અને હવે કથાનો શુભારંભ થાય છે. પ્રથમ સ્કંદમાં ઘણી ઘણી કથાઓ લેવામાં આવી છે. સારી કથાઓ જો ઉઠાવીશ તો તમને કશું યાદ નહીં રહે. 1998માં જે પોઈન્ટો વધારે જરૂરી છે એવી જ કથાને ઉઠાવો કે જેનાથી એ મુદ્દો યાદ રહે, જીવન સરળ બને, સુવાસિત બને. થોડું ખાવું પણ પાચન થાય એવું ખાવું. ભરી દેવાથી તો વિકૃતિ પેદા થાય ને. ભરી દેવાથી તો ડાયોરિયા થઈ જાય, ભરી દેવાથી તો વોમિટ થાય. થોડું ખાવું પણ પાચન થાય અને પોષણ મળે એવું ખાવું. તો થોડું સાંભળવું પણ એવું સાંભળવું કે જેનાથી જીવન સરળ બને, સુવાસિત બને. તો પ્રથમ સ્કંદમાં આવતી ઘણી કથાઓ છે, જેમાં સૌથી પહેલા ભાગવતજીના જન્મની કથા છે. મિડલ ભાગમાં આવે છે પરીક્ષિતજીના જન્મની કથા. એ કથા બહુ સુંદર છે. 1998માં આ કથા પ્રત્યેક બહેનો અને ભાઈઓના જીવનમાં અતિ જરૂરી કથા છે. પરીક્ષિતના જન્મની કથાનો તમને મિનિંગ લખાવો. આપ લખી લો, કાગળ પેન હવેથી લાવજો હારે. હું તમને ના સરસ સરસ મુદ્દાઓ બતાવીશ. પરીક્ષિતજીના જન્મની કથાનો મિનિંગ એ છે કે સારામાં સારી કોઈ હેલ્થ જો હોય, નિરોગી થવા માટેની કોઈ દવા જો હોય, તો ભૂલી જવું એ નિરોગી થવા માટેની બહુ સારી દવા છે. નિરોગી બનવા માટેની કોઈ દવા જો હોય તો ભૂલી જવું એ નિરોગી થવા માટેની બહુ મોટી કેપ્સ્યુલ છે. હેપીનેસ ઇઝ બેડ મેમોરી ફોર ગુડ હેલ્થ ટુ યુ. ઇંગ્લિશ મેનો એમ માને છે, હેપીનેસ ઇઝ બેડ મેમોરી. ભૂલી જવું એ જ હેલ્થ માટે મોટામાં મોટી દવા છે. આપણે ભૂલી શકતા નથી ને એટલે એટેક આવે છે. આપણે ભૂલી શકતા નથી એટલે ઊંઘી શકતા નથી. આપણે ભૂલી શકતા નથી એટલે દુશ્મનો દિવસે દિવસે વધતા જાય છે. મને એક યુવાન કે સ્વામીજી, તમે કોમ્પ્યુટરમાં કંઈ જાણો છો? મેં તો એની સ્ટડી નથી કરી, પણ થોડુંક જાણું છું તો ખરો છો. તો મને કે મારો એક પ્રશ્ન છે. શું? તો કે સાયન્ટિસ્ટોએ કોમ્પ્યુટરનું સંશોધન કર્યું, એની અંદર જે પ્રોગ્રામ સેવ કરવામાં આવે, પછી જ્યારે તમે જે ફાઇલ માંગો એ કોમ્પ્યુટર તમને આપે. એકવાર તમે એમાં પ્રોગ્રામ સેવ કરો, પછી જ્યારે જે પ્રોગ્રામ માંગશો એ કોમ્પ્યુટર આપશે. તો પરમેશ્વરે જે માણસનું બ્રેન બનાવ્યું, એ બ્રેન કોમ્પ્યુટર જેવું જો બનાવ્યું હોત તો એકવાર કથા સાંભળો, પછી જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે સ્વિચ ઓન કરો, ભાગવતની કથા યાદ આવે એટલે યાદ આવી જાય. એકવાર રામાયણની કથા સાંભળીને અંદર સેવ કરી, પછી જ્યારે ઈચ્છા થાય ત્યારે ભાગવતજીના મુદ્દાઓ બ્રેનમાં યાદ આવે. મને કે આવું જો બ્રેન ઈશ્વરે બનાવ્યું હોત તો વારંવાર અમારે કથા સાંભળવા માટે સમય કાઢવો ન પડત અને તમારે આ 9 દાડા બગાડવા ન પડત. બહુ સરસ ક્વેશ્ચન, વેરી ફાઇન ક્વેશ્ચન.
મને આનંદ થયો. મને લાગ્યું કે આ યુવાન કેવો સરસ પ્રશ્ન શોધી લાવ્યો. ગુડ, ફાઇન પ્રશ્ન. મેં કીધું કે પરમેશ્વરે માણસની બોડી જ્યારે બનાવીને પછી એમાં બ્રેન રૂપી આ કોમ્પ્યુટર ફિટ કર્યું, ત્યારે તો એવું જ કર્યું હતું કે એકવાર પ્રોગ્રામ સેવ કરો એટલે પછી કાયમ યાદ જ રહે, ફરીવાર પાઠ કરવો જ ન પડે. એવું જ બ્રેન ઈશ્વરે બનાવ્યું હતું. પણ સૃષ્ટિ એનાથી સફળ ન થઈ, કારણ કે બધું અંદર યાદ રહેવા મળ્યું ને એટલે તો પછી માણસને ઝઘડા વધી ગયા કે વાઈફ મારી સામે કડવું બોલી ગઈ હતી, સસરો આમ બોલી ગયો હતો, સાસુ આમ બોલી ગઈ હતી, મોટો ભાઈ આમ બોલી ગયો હતો, મિત્ર આમ બોલી ગયો હતો. આ બધું સેવ થાય અંદર, અને એ સેવ થયા પછી જ્યારે જ્યારે યાદ આવે ત્યારે માણસને ગુસ્સો આવ્યા કરે, ગુસ્સો આવ્યા કરે. એનાથી સંસાર સક્સેસ ન થયો. એટલે પરમેશ્વરે બ્રેન પછી ચેન્જ કર્યું અને બ્રેન એવા પ્રકારનું બનાવ્યું કે એ ભૂલવાના સ્વભાવ વાળું બનાવ્યું. બસ ભૂલી જાઓ, ભૂલી જાઓ. હેપીનેસ ઇઝ બેડ મેમરી. ભૂલી જાઓ એ જ તબિયત માટેની મોટામાં મોટી દવા છે. તમે ભૂલતા શીખો. વડીલોએ મને આવું કીધું હતું, ભૂલી જાઓ. વાઈફ આવું બોલી ગઈ હતી, ભૂલી જાઓ. સાસુ આવું બોલી ગયા હતા, ભૂલી જાઓ. મને એક યુવાન હમણાં મળ્યો હતો. વાત પ્રસંગે વાત કરતા મને કે સ્વામીજી, એકવાર ઈશ્વર જો મને તક આપે અને તમારા આશીર્વાદ જો મારા જીવનમાં ભળે તો સાસુનું બોલેલું મોઢામાં જો ન ગળાવું ને તો મારું નામ નહીં. બસ આવું યાદ રહ્યું. ભૂલી જાઓ એનું જ નામ સુખ કહેવાય છે. તમે ભૂલતા શીખો. આધ્યાત્મિકતાનું પહેલું સોપાન ભૂલી જાઓ. ભૂલી જશો ને તો કોઈની સાથે વૈમનસ્ય પેદા નહીં થાય. તો પરીક્ષિતજીની કથાનો મિનિંગ ભૂલી જાઓ. આ સૂત્ર કુંતાએ પોતાના 5 દીકરાને આપ્યું હતું. કુંતાજીએ પોતાના 5 દીકરાઓને આ સૂત્ર આપેલું કે બેટા ભૂલતા શીખજો. અને ભૂલતા શીખ્યા એનું તમને પરિણામ દેખાડું ભાગવતજી માટે. મહાભારતનું યુદ્ધ જ્યારે પૂરું થઈ ગયું, યુધિષ્ઠિર મહારાજના હાથમાં શાસન જ્યારે આવી ગયું, રાજ્યની બરાબર વ્યવસ્થિત ગોઠવાઈ ગઈ, એ ટાઈમે 5 પાંડવ, દ્રૌપદી અને કુંતાજી ધૃતરાષ્ટ્રના મહેલે ગયા છે. તો ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બે બેઠા છે. બંનેના માથા નીચા છે. બંનેની આંખોમાંથી આંસુ ચાલ્યા જાય છે. બંને અસહાય થઈ ગયેલા હતા. બંનેને એમ દેખાતું હતું કે અમે હાવ નિરાધાર થઈ ગયા. અને હવે પાંડવો પ્રતિશોધમાં નીકળશે. અત્યાર સુધી પાંડવોની ઉપર જેને ગુજાર્યું છે એની પ્રતિશોધ પાંડવો લેશે અને એ પરિણામ બહુ ખરાબ હશે. આ વિચારથી બે જણા નીચા મસ્તક કરીને રડી રહ્યા છે. એ ટાઈમે યુધિષ્ઠિર પગે લાગ્યા. સેકન્ડ નંબરમાં ભીમ હતો એટલે ભીમ પગે લાગે છે. અને ભીમ જ્યારે પગે લાગે છે ત્યારે કુંતાજી એમ કહે છે, બેટે ભીમ, આમાં તમે 5 ભાઈઓ જ્યારે નાના હતા, જ્યારે તમે બાપ ગુમાવ્યો હતો, હસ્તિનાપુરમાં જ્યારે આપણે આવ્યા હતા, હસ્તિનાપુરમાં જ્યારે આપણા 6 ની દુનિયા હતી, જે દિવસે આપણું કોઈ દેખાતું નહોતું, એ ટાઈમે મેં તમને એક સૂત્ર આપ્યું હતું, બેટા ભીમ, યાદ છે?
ભીમ કહે છે, હામાં મને બરાબર યાદ છે. કયું સૂત્ર આપ્યું હતું? માં, એ ટાઈમે તે એમને એ સૂત્ર આપ્યું હતું કે દીકરાઓ જીવનમાં ભૂલતા શીખજો. કુંતાજી કહે છે, તો તને સૂત્ર આજ યાદ છે? હા માં. જો યાદ હોય તો દાદાજીએ તમારે માટે ભૂતકાળમાં જે કંઈ કર્યું છે એ ભૂલી ગયા છો? ભીમ કહે છે, હા માં. ઓ, ભીમનો જમણો હાથ લઈ ધૃતરાષ્ટ્રના હાથમાં હાથ મૂકીને કહે છે, પિતાજી, આ તમારો દીકરો દુર્યોધન એવો જ આ દીકરો તમારો ભીમ છે. પિતાજી, આજથી ભીમ તમારી સેવામાં રહેશે. અને ભાગવતે ઇતિહાસ લખ્યો કે આ બે જણા જીવ્યા ત્યાં સુધી ભીમ બે જણાના હાથ ઝાલી રસોડે જમવા લઈ જાય, બાથરૂમ લઈ જાય, બેડ ઉપર સુવરાવે બે જણાને. અને ભાગવતજીનો મત દેખાય છે કે ભીમ ધૃતરાષ્ટ્રના પગ દાબવા બેસતા. કુંતાજી એક લેસન આપ્યું હતું, ભૂલી જાજો. અને એ જીવનમાં પાંડવોએ ઉતાર્યું તો આજે જગત પાંડવના નામથી નાચે છે. પરીક્ષિતજીની જે મિડલમાં કથા આવે છે, એ કથાનો મિનિંગ તમને મેં લખાયો કે સંસારમાં ભૂલી જાઓ એ સંસારની નિરોગીતા કહેવાય છે. સંસારમાં ભૂલી જાઓ એ જ તમારા દાંપત્ય જીવનની મોટી દવા કહેવાય છે. જે હસબન્ડ વાઈફ ભૂલતા શીખ્યા એ હસબન્ડ વાઈફ આજે પણ સ્વર્ગના જેવું સુખ ભોગવે છે. અને જે ભૂલતા નથી શીખ્યા એના જીવનમાં આજે પણ દાવાનો છે. ભાગવતજીનો એક મુદ્દો જીવનને જળ હળાવી નાખે એવો મુદ્દો છે. હવે આ મુદ્દાને સમજાવવા માટે પરીક્ષિતજીની કથા ઉઠાવી છે. પરીક્ષિતોથ રાજર્ષે જન્મ કર્મ વિલાપનો. પરીક્ષિતોથ રાજર્ષે જન્મ કર્મ વિલાપનો. સંસ્થામ ચ પાંડુપુત્રાણામ સંસ્થામ ચ પાંડુપુત્રાણામ વૃક્ષે કૃષ્ણ કથોદયં. વૃક્ષે કૃષ્ણ કથોદયં. સંસ્થામ ચ પાંડુપુત્રાણામ વૃક્ષે કૃષ્ણ કથોદયં. સંસ્થામ ચ પાંડુપુત્રાણામ વૃક્ષે કૃષ્ણ કથોદયં. પરીક્ષિતોથ રાજર્ષે જન્મ કર્મ વિલાપનો. પરીક્ષિતોથ રાજર્ષે જન્મ કર્મ વિલાપનો. સંસ્થામ ચ પાંડુપુત્રાણામ વક્ષે કૃષ્ણ કથોદયં. સંસ્થામ ચ પાંડુપુત્રાણામ વક્ષે કૃષ્ણ કથોદયં. વક્ષે કૃષ્ણ કથોદયં. વક્ષે કૃષ્ણ કથોદયં. પરીક્ષિતોથ રાજર્ષે જન્મ કર્મ વિલાપનમ. પરીક્ષિતજીના જન્મની કથાના માધ્યમથી ભાગવતજીએ સૂત્ર સિદ્ધ કરશે કે ભૂલી જાઓ એનું જ નામ નિરોગીતા કહેવાય છે. ભૂલી જતા શીખો. જો ભૂલતા તમે નહીં શીખો ને તો મહાન પુરુષોનો અપરાધ થઈ જશે, મા બાપનો અપરાધ થઈ જશે, અરે ખુદ ભગવાનનો બી અપરાધ થઈ જશે. સૌરાષ્ટ્રના એક ગામમાં ગુણાતીતાન સ્વામીની સાથે સંતો ફરતા ફરતા ગયેલા. ચોમાસાની સિઝન હતી. સ્વામીને એમ લાગ્યું કે લોકો દર્શન કરવા આવે છે તો
ચોમાસાને કારણે લોકોના પગ ગંદા હોય તો એક પાણીની બાલદી જો બહાર ભરી મુકાવું તો લોકો પગ ધોઈને મંદિરમાં આવે તો મંદિર એની મોદ ખરાબ ન થાય. ગેટ પાસે એક બાલદી ભરાવીને મુકાવી, લોકો આવે ગ્લાસથી પાણી લઈને પગ ધોવે, અંદર જાય. એમાં ગામના એક આગેવાન ભાઈ હતા, એ દર્શન કરવા આવ્યા. એને ખ્યાલ ન રહ્યો કે અહીંયા બાલદી છે, પાણી છે તો પગ ધોઈને પછી જાઓ, મંદિર ગંદુ ન થાય.